આ વિડીયોમાં આજે આપણે વિદ્યાડેશ યુટ્યુબ ચેનલ ઉપર આવેલી સીપીટી રિલેટેડ અને MS એક્સેલ, MS ઓફિસ અને વર્ડ અને પાવર પોઈન્ટ આ બધાની જે કોમન ક્વેરીઝ કોમેન્ટ સેક્શનમાં આવેલી છે તેનું રિઝોલ્યુશન લાવવાનું પ્રયત્ન કરીએ. મિત્રો, MS એક્સેલમાં એક ક્વેરી એવી આવેલી કે આઈટી, પીએફ, સીપીએફ, ટીડીએસ, જીએસટી, સર્વિસ ચાર્જ અને પ્રોફેશન ટેક્સ, તો આનું ડિડક્શન માટે શું શું એના નિયમો હોય છે. તો જનરલી આપણે એવું રાખીએ કે જે પ્રોડક્ટ હોય છે, કોઈ પણ વસ્તુ હોય તો તેના ઉપર જીએસટી અને સર્વિસ ચાર્જ લાગતો હોય છે અને એ હંમેશા ડિડક્શનમાં હોય છે. તો જ્યારે તમે સીપીટી રિલેટેડ આવું કંઈ ક્વેરી આવે તો ત્યારે તમે લખી શકો છો અને એને ડિડક્શનના રૂપમાં એની ફોર્મ્યુલા અપ્લાય કરી શકો છો. ત્યારબાદ જે પ્રોફેશન ટેક્સ અને ટીડીએસ અને ઇન્કમ ટેક્સ, ટીડીએસ એટલે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, તો ઇન્કમ ટેક્સ, તો આ બંને હંમેશા ગ્રોસ સેલરી પર જ લાગે છે. આટલું યાદ રાખવું તમારે. જ્યારે બધા જ પર્ક એડ થઈ જાય, HRA હોય, DA હોય, બધું જ એડ થઈ જાય પછી જે ગ્રોસ સેલરી હોય છે તેની ઉપર પ્રોફેશન ટેક્સ અને ટેક્સ ડિડક્ટેડ સોર્સ અને ઇન્કમ ટેક્સ લાગતો હોય છે. પીએફ એટલે પ્રોવિડન્ટ ફંડ અથવા તો સીપીએફ, તો આ બધા જ એ ડિડક્શન છે. ડિડક્શન એટલે એ માઇનસ કરવાના થાય છે. તો એક સબસ્ક્રાઈબરે આ રીતે ક્વેરી કરી હતી, તો એ જનરલ પર્પઝમાં બધાને ઉપયોગી થઈ શકે, તો તેના માટે આપણે અહીંયા ક્વેરીનું સોલ્યુશન લેવાની ટ્રાય કરી છે. નેક્સ્ટ એક સબસ્ક્રાઈબરે પૂછ્યું છે કે ભાઈ ડેટેડ ઇફ ફંક્શન એ ઘણી વખત ચાલતું નથી હોતું. તો ડેટેડ ઇફ ફંક્શન છે એ બેઝિકલી એક્સેલનું જે સૌથી જૂનું વર્ઝન, જે તમે જો 486 અને વિન્ડોઝ 1.x જો તમે યુઝ કર્યું હોય તો તેમાં લોટસ 123 કરીને એક એક્સેલ જેવી એપ્લિકેશન આવતી, ત્યારથી જ આ ફંક્શન અપ્લાય છે. તો તમે જ્યારે એનું ફોર્મેટ જુઓ તો આપણે અગાઉના વિડીયોમાં એક સમજાવેલું જ છે કે ડેટેડ ઇફનું ફંક્શન શું છે. તમને આ ફંક્શન બારમાં ક્યાંય જોવા નહીં મળે. ફરીથી આપણે આ ડેટેડ ઇફ ફંક્શનનો રિવ્યૂ લઈ લઈએ. અહીંયા આપણે એક સ્ટાર્ટ ડેટ હોય અને સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ, આ બંને ડેટ હોય. તો જ્યારે તમે ડેટેડ ઇફ ફંક્શનના વેરિયન્ટ કેટલા છે, તો કે ભાઈ સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ, પછી આ વાય છે. તો આ બંને ડેટ વચ્ચે જ્યારે યરનો ડિફરન્સ તમારે શોધવો હોય તો આ રીતે ફોર્મેટ તમે મૂકો અને ખાસ ડેટેડ ઇફ અથવા તો આને ડેટ ડિફ, બેઝિક એનું પ્રોનાઉન્સિએશન ડેટ ડિફરન્સ તરીકે થાય છે. બે ડેટ વચ્ચેનું ડિફરન્સ જુદા જુદા ફોર્મેટમાં તમારે મેળવવું હોય તો તેના માટે થાય છે. તો વાય લખીએ તો તેનું યરનું રિઝલ્ટ આવે, એટલે કે જાન્યુઆરી 2001 થી 12 જાન્યુઆરી 2014, તો આ બંને વચ્ચેનો યરનો ડિફરન્સ કેટલો થશે, તો કે 13 વર્ષનો થશે. ત્યારબાદ અહીંયા આપણે ઇન્વર્ટેડ કોમામાં આપેલું સ્ટાર્ટ ડેટ લખ્યું, સેકન્ડ જે એન્ડ ડેટ છે એ સેલ એડ્રેસ આપ્યું છે. ત્યારબાદ એમ લખીએ તો મંથનો ડિફરન્સ કેટલો છે, તો કે 161. એ જ રીતે ડેટનો ડિફરન્સ છે એ 4910, એના વચ્ચે દિવસો કેટલા છે તો એ ગણાઈ જાય છે. હવે બીજા બે વેરિયન્ટ એ જુદા પડતા હોય છે ડેટ ડિફરન્સમાં, સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ. પછી ઇન્વર્ટેડ કોમમાં જ્યારે વાય એમ લખીએ ત્યારે યરને ઇગ્નોર કરે છે અને મંથ જ ગણે છે. એટલે કે જાન્યુઆરી અને જૂન વચ્ચે ડિફરન્સ કેટલો મહિનાનો, તો કે 5. નેક્સ્ટ જે છે એ મંથ અને ડેટ, તો કે મંથને ઇગ્નોર કરે અને ડે કરે, કાઉન્ટ કરે. એટલે 1 અને 12 વચ્ચે તો ડિફરન્સ ઓબ્વિયસ છે, 11 જ આવવાનું. તો આ ડેટ DIF ફંક્શન એ તમને ફંક્શન 12માં ઘણી વખત જોવા નથી મળતું. તમે DATED DIF કરીને કરશો અને ફોર્મેટ જો સાચી મૂકશો બંને સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ અને તમારે જે રિક્વાયર્ડ રિઝલ્ટ જોઈએ છે એ પ્રમાણે, તો તમને ડેટ ડિફરન્સ ફોર્મ્યુલાનો સારી રીતે ઉપયોગ કરી શકશો. નેક્સ્ટ એક સબસ્ક્રાઈબરે ક્વેરી કરી છે કે ઓનલી એડ કે ઓડ કે ઇવન સેલ્સની એવરેજ ફોર્મ્યુલાની હેલ્પથી કઈ રીતે કરી શકાય. તો એવી કોઈ સ્પેસિફિક ફોર્મ્યુલા તો લગભગ એક્સેલમાં અવેલેબલ નથી. મેં પણ ગોતવાની ઘણી ટ્રાય કરી છે, પણ એક રસ્તો એનો એ થાય કે તમે જે આ એડ્રેસ કોઈ પણ હોય તો એનું એડ્રેસ તમે સેલ એડ્રેસ ગોતી શકો છો. એ એડ્રેસ કઈ રીતે ગોલું, ધારો કે આ આપણો ડેટા છે 32, 33, 34, 35. હવે સ્ક્રીન ઉપર તમે જુઓ છો 16, 17, 18, 19, આ બધા રોનો નંબર છે. હવે આપણે રોનો નંબર ગોતવો હોય તો કઈ રીતે થઈ શકે, તો એક ફંક્શન છે = સેલ, તમે ઇન્વર્ટેડ કોમામાં ROW રો લખો અને જે તે સેલ એડ્રેસ આપી દો.
તો અહીંયા આપણે F16 વાળું આપી દઈએ. તમે જુઓ છો અહીંયા સેલ ઇઝ ઇક્વલ ટુ રો F16, તો એ રોનું એડ્રેસ એટલે કે 16મી રો છે એવું આવી જશે. બરાબર છે. આ B16 આવી જશે અહીંયા, આ 17 આવી જશે 17. હવે એક IS ઓડ અને IS ઇવન વાળી ફોર્મ્યુલા આપણે ટ્રાય કરી હતી. એમાં શું છે તો કે ભાઈ સેલ રો એટલે આપણે આ જે સેલ રો ગોત્યો તેનું જે અંદર નંબર આવ્યો એ ઓડ છે કે ઇવન છે, તો એ ચેક કઈ રીતે થશે? ફોલ્સ અને ટ્રુ થઈ જશે, કારણ કે આપણે IS ઓડ સીધું આ સેલ એડ્રેસનું ચેક કરાયું છે. તો આ તમારું IS ઓડ અને IS ઇવન થઈ જશે. હવે આના પરથી તમે કન્ટેન્ટ એટલે કે એવરેજ ઇફની ફોર્મ્યુલાથી તમે મૂકી શકો કે ભાઈ ફોલ્સ એટલે કે જે ઇવન નંબર છે તેની એવરેજ કાઢવાની, અથવા તો ઓડ નંબર છે તો તેની એવરેજ કાઢવાની. તો એક સ્પેસિફિક એ 2-3 ફોર્મ્યુલા અપ્લાય કરીને પછી તમે સીધું કરી શકો, પણ ઓડ અને ઇવન સેલની કાઉન્ટ કરીને તમે એવી ફોર્મ્યુલા અપ્લાય ડાયરેક્ટ કોઈ ફોર્મ્યુલા અપ્લાય થઈ શકતી નથી. જો કોઈ એવી ફોર્મ્યુલા હશે તો આપણે ચોક્કસ આપણે આપણા ચેનલ ઉપર વિડીયોને અપલોડ કરશું. નેક્સ્ટ આપણે જોઈએ તો MS વર્ડમાં એક ક્વેરી છે કે પેજ માર્જિનને સેન્ટીમીટરમાંથી ઇંચમાં અથવા તો વાઇસ વર્સા રિવર્સમાં કઈ રીતે ફેરવી શકાય છે? પેજ માર્જિનને સેન્ટીમીટરમાંથી ઇંચમાં. હવે એક એડવાન્સ ઓપ્શન છે, તમે અહીંયા જુઓ ફાઇલમાં જઈ ઓપ્શન્સમાં જવાનું છે અને ઓપ્શન્સમાં જઈ અને આ એડવાન્સ મેનુ છે, અહીંયા એડવાન્સ મેનુ. તો એડવાન્સમાં જઈ અને તમારે અહીંયા ડિસ્પ્લે વાળો ઓપ્શન ગોતવાનો છે. ડિસ્પ્લે ઓપ્શન છે અહીંયા, એ આ રહ્યો અહીંયા, આ ડિસ્પ્લે ઓપ્શન અહીંયા આપેલો છે, ડિસ્પ્લે ઓપ્શન. તો અહીંયા શો ધ મેઝરમેન્ટ ઇન યુનિટ્સ ઓફ, તો અહીંયા ઇંચીસ આપેલું છે, એને તમે ઘણા બધા 2-3 એવા યુનિટ છે, સેન્ટીમીટર છે, મિલીમીટર છે, પોઈન્ટ્સ છે, પિક્સેલ્સ છે, તો એમાં કન્વર્ટ કરી શકો છો. અત્યારે આપણે ડિફોલ્ટ અહીં ઇંચીસ પડ્યું છે તો એને સેન્ટીમીટરમાં કન્વર્ટ સીધું થઈ શકે છે. ઓકે આપો એટલે સીધું અપ્લાય થઈ જશે. તો એક ક્વેરીનું રિઝોલ્યુશન છે કે પેજ માર્જિનને સેન્ટીમીટરમાંથી ઇંચમાં કઈ રીતે ફેરવી શકાય. એક સબસ્ક્રાઈબરની એવી ક્વેરી હતી કે ઇન્ડેન્ટ અને માર્જિનનો ડિફરન્સ શું હોય છે? તો કે પેજ માર્જિનને સારી રીતે કઈ રીતે સમજી શકાય? તો કે પેજ માર્જિન એટલે શું? તો કે પેજની એજ અને ટેક્સ્ટનો પેરેગ્રાફ, એટલે કે આપણે એક ધારો કે આ એક લખ્યું તો આ પેરેગ્રાફ થયો, અને પેજની એજ એટલે આ જે 4 બાજુઓ હોય છે તો એ 4 બાજુઓ અને બધાની સ્પેસ વચ્ચે જે હોય છે એને પેજ માર્જિન કહેવાય. સ્પેસ ધેટ ઇઝ પ્રેઝન્ટ ઇન બિટવીન ધ પેજ એજ એન્ડ ટેક્સ્ટ પેરેગ્રાફ. અને ઇન્ડેન્ટ એટલે શું? તો કે ડિસ્ટન્સ ઓર બ્લેન્ક સ્પેસ ધેટ ઇઝ નીડેડ ટુ સેપરેટ ધ પેરેગ્રાફ ફ્રોમ ધ લેફ્ટ ઓર રાઇટ પેજ માર્જિન. ચારે બાજુ એટલે લેફ્ટ અને રાઇટમાં જ્યારે લખાણની આજુબાજુ તમારે જગ્યા રાખવાની થાય તો એ તમારા પેરેગ્રાફને અથવા તો લખાણને સેપરેટ કરે તો એ તમારું ઇન્ડેન્ટ થયું. તો આ MS વર્ડની 2 મહત્ત્વની કંઈક ક્વેરી હતી. ત્યારબાદ MS પાવરપોઈન્ટમાં એક સબસ્ક્રાઈબરે એવું પૂછ્યું છે કે ફાઉન્ડ્રી અને સિવિક થીમ પાવરપોઈન્ટમાં કઈ રીતે આવે? હવે આપણે જ્યાં સુધી અભ્યાસ આપણે આ બધા પ્લેલિસ્ટમાં કર્યો છે એ પ્રમાણે આપણે MS પાવરપોઈન્ટ 2013નું વર્ઝન લીધું છે. એટલે આ તમે અહીંયા આ 2013નું વર્ઝન સ્ક્રીન ઉપર તમે જુઓ છો, તો અહીંયા જોવા જાશો તો તમને આ જે 2 થીમ જે તમે કહો છો એ તમને જોવા મળશે નહીં. આ તમને 2007નું વર્ઝન છે. આ તમે સ્ક્રીન ઉપર તમે જુઓ છો, આ મેં 2007નું વર્ઝન તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે ખોલ્યું છે. તો એમાં ડિઝાઇન મેનુમાં જઈ અને તમે કદાચ જુઓ તો અહીંયા તમે આ કર્સર રાખશો એટલે આ સિવિક થીમ આવી. જુઓ તમે, હું તમને ફરીથી આ ઝૂમ કરીને બતાવું છું. તો આ તમારી સિવિક થીમ થઈ. અહીંયા આ સિવિક થીમ બતાવશે. જુઓ તમે, સિવિક થીમ છે, રાઈટ. અને સેકન્ડ અહીંયા બીજી આ છે જે ફાઉન્ડ્રી છે, એ ફાઉન્ડ્રી થીમ છે. એટલે કદાચ તમે કોઈ ક્વેશ્ચન પેપર રિફર કરતા હો અને તો એ કદાચ જૂનું MS એક્સેલ 2007નું વર્ઝનને રિલેટેડ ક્વેશ્ચન તમારા સામે મૂક્યા હોય તો એ ફાઉન્ડ્રી અને સિવિક થીમ એ તમારા જૂના વર્ઝનમાં આવે છે. 2013માં એ હોતા નથી. આપણે એકવાર અહીંયા પણ જોઈ લઈએ. સ્લાઇડ શોમાં, ટ્રાન્ઝિશનમાં, ડિઝાઇનમાં જુઓ તમે તો અહીંયા જુદા જુદા ઘણા બધા એના વર્ઝન્સ હોય છે, પણ આ જે બંને હોય છે એ મોસ્ટલી સપોર્ટેડ ઇન 2007 હોય છે. નેક્સ્ટ જે એક ક્વેરી છે કે ડિફરન્ટ સ્લાઇડ થીમ ઇન PPT. આપણે જુદી જુદી સ્લાઇડ થીમ પાવરપોઈન્ટમાં કઈ રીતે એપ્લાય કરી શકીએ? તો આપણે ઓલરેડી એક વિડીયો આના રિલેટેડ બનાવેલો જ છે કે જેમાં આપણે
બધી જ સ્લાઇડ થીમની ચર્ચા કરી છે. તો સબસ્ક્રાઈબરને એક રિક્વેસ્ટ એ પણ છે કે તમે પાવર પોઈન્ટ 2013નું પ્લેલિસ્ટ રિફર કરો અને એમાં બધા જ મેનુ અને સ્લાઇડ થીમ વિશે પણ ઘણી બધી ચર્ચાઓ કરેલી છે. તો ફ્રેન્ડ્સ, આ કોમેન્ટ સેક્શનમાં અમુક ક્વેરીઓ આવેલી છે. ઈમેલમાં પણ ઘણી વખત ક્વેરીઓ ચેનલ પર મળતી હોય છે. તો એનું રિઝોલ્યુશન આપણે કરવાની ટ્રાય કરી છે. યુટ્યુબ ઉપર અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.